તો બીજી તરફ બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી। નવસારીની એક મહિલા જે રોજગારની આશાએ બેલારુસ ગઈ હતી, એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનીને મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ હતી। અંતે ભારત પરત ફરીને સુરત એરપોર્ટ પર પહોંચતા તેણે પોતાની આપવીતી જણાવી। ઉલ્લેખનીય છે કે એજન્ટોએ મહિલાને સ્ટ્રોબેરી પેકિંગમાં 50 થી 60 હજાર પગારનું વચન આપ્યું હતું, પરંતુ બેલારુસ પહોંચ્યા બાદ તેને તબેલામાં કામ કરાવવામાં આવ્યું। રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી, જેના કારણે તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ભારત પરત ફરીને મહિલાએ જણાવ્યું કે પરિવારને મદદ કરવા માટે તેણે વિદેશ નોકરી પસંદ કરી હતી, પરંતુ એજન્ટોની લાલચમાં આવીને તે છેતરાઈ ગઈ। તેણે લોકોને ચેતવણી આપી કે એજન્ટ જે કહેતા હોય તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું જોઈએ। મહિલાએ બેલારુસ સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ ત્યાંથી કોઈ ખાસ મદદ મળી નહોતી। સરકારે સ્પષ્ટ કહ્યું કે તમારા એજન્ટ ખોટું કર્યું છે। મહિલાએ વિદેશ નોકરી માટે લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ છેતરપિંડીના કારણે તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું। હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા, હું એકલી જ છું, તો બી એ લોકો માની મેં કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં, તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને, બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું। પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો। કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા, પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા। તમને શું કીધું હતું ત્યાં જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ, મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70 થી 80 હજાર પગાર કીધું। અને પછી શું કામ કરાયું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા। અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને, જે કામ કરવા માટે જ ગયેલા અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું। હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કાઢવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશે? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા। કેટલા રૂપિયા આવ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા એજન્ટ। બીજા લોકોને આ રીતના મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવી રીતે જાય છે, બીજાએ મને હેલ્પ કરી, એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે। બીજાને શું સંદેશો આપશો જે આવી રીતે જાય છે ને ખોટું કરે? ના, એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે। આજે જ મને પ્લેનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને, એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી, તો આપણો તો હું અહીં આટલો બધો, એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા। ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે, અને અહીંયાના મને ટોર્ચર કરતા છે, અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું બનાવશે, આમ છે તેમ છે, એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા। એટલે આજે ખુશી કેટલી આવી ગઈ? હા, ખુશી તો આવે ને, હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મેં ફેમિલીને મળીશ।